ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતિમ દિવસે નવનિર્માણ પામેલ ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ લોક દરબારનું પણ આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ, પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને શહેરની ટ્રાફિકની સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી। વિવિધ સમસ્યાઓના નિવારણ માટે રજૂઆતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનાઓને ધ્યાને લઈને તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નો ટ્રેડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી। મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ, રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાयरेक्शन भरूच पुलिस काम करશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।